તમે પ્લેનમાં જો જવું હોય તો કયા કયા દિવસે ફ્લાઇટ છે, કેટલું ભાડું છે, અને તમે ટ્રેન મારફતે જવું હોય તો તમારે ક્યાં ઉતરવું, આ બધી મતલબમાં તમારે અયોધ્યા કઈ કઈ રીતે તમે પહોંચી શકો। નમસ્કાર દર્શક મિત્રો, તમારે અયોધ્યા જવું હોય તો હવે તો ઘણી બધી વ્યવસ્થા થઈ ગઈ છે। તમે પ્લેન મારફતે જઈ શકો, ટ્રેન મારફતે બી જઈ શકો, બાય રોડ બી ઘણા લોકો જાય છે, અમુક ઘણા લોકો બસ મારફતે પણ જાય છે। તો અમે તમારી સાથે એ વાત કરીશું કે તમે પ્લેનમાં જો જવું હોય તો કયા કયા દિવસે ફ્લાઇટ છે, કેટલું ભાડું છે, અને તમે ટ્રેન મારફતે જવું હોય તો તમારે ક્યાં ઉતરવું, આ બધી મતલબમાં તમારે અયોધ્યા કઈ કઈ રીતે તમે પહોંચી શકો એની અમે તમને માહિતી આપીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું એટલે ઝડપભેર ત્યાં અયોધ્યાની અંદર જ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે અને એ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે। એટલે એક એરપોર્ટ અયોધ્યામાં છે જ, પણ બીજું એરપોર્ટ ત્યાંથી થોડે દૂર લખનૌમાં છે અને લખનૌમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ છે। એટલે તમે અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પર બી જઈ શકો ડાયરેક્ટ અયોધ્યા, અથવા જો તમને ટિકિટ નહીં મળે અથવા એવો કંઈ ઇસ્યુ ઊભો થાય તો તમે લખનૌ એરપોર્ટ પર જઈ શકો અને લખનૌથી ટેક્સી કે બસ દ્વારા તમે અયોધ્યા પહોંચી શકો। લખનૌથી અયોધ્યા લગભગ 130 કિલોમીટર જેટલું અંતર છે અને એરપોર્ટથી અયોધ્યાનું જે રામ મંદિર છે એનું અંતર છે 14 કિલોમીટર। હવે રેલવે સ્ટેશનની વાત કરીએ તો અયોધ્યા અને ફૈઝાબાદ એ બે રેલવે સ્ટેશન એવા છે કે જે દેશના મોટા શહેરો છે એ બધાની સાથે આ સ્ટેશનોની કનેક્ટિવિટી છે। એટલે જેટલા બી મોટા મોટા શહેરો છે એ સીધા અયોધ્યા અને ફૈઝાબાદ ત્યાં રેલવે સ્ટેશન ઉપર જઈ શકે। પણ ધારો કે કોઈ સંજોગોમાં તમે કોઈ એવા શહેરમાં રહેતા હોય અને ત્યાં ડાયરેક્ટ અયોધ્યાની અથવા ફૈઝાબાદની ટ્રેન જો નહીં જતી હોય તો ત્યાં આગળ મનકાપુર સ્ટેશન છે અને બીજું લખનૌ સ્ટેશન છે। એટલે તમે મનકાપુર સ્ટેશન બી જઈ શકો અને લખનૌ સ્ટેશન પર જઈને પણ ઉતરી શકો। હવે મનકાપુરથી અયોધ્યાનું જે અંતર છે એ 35 કિલોમીટર છે અને લખનૌથી 130 કિલોમીટરનું અંતર છે। અયોધ્યા રેલવે સ્ટેશનથી રામ મંદિરનું જે અંતર છે એ માત્ર 1.5 કિલોમીટર છે। હવે ફ્લાઇટની વાત કરીએ કે ફ્લાઇટની ક્યાંથી અવેલેબિલિટી છે, ક્યાંથી ફ્લાઇટ તમને અયોધ્યા પહોંચાડશે। તો દિલ્હીથી અયોધ્યાની જે ફ્લાઇટ છે એ ડેઇલી ફ્લાઇટ છે અને બે એરલાઇન્સ ઓપરેટ કરે છે। એક એરલાઇન્સ છે એર ઇન્ડિયા એક્સપ્રેસ, જે દિલ્હીથી સવારે 9 વાગે ઉપડશે અને તમને અયોધ્યા સવારના 10 વાગે અને 20 મિનિટે પહોંચાડશે। બીજું ઇન્ડિગો એરલાઇન્સ છે જે દિલ્હીથી તમને સવારે 11:55 વાગે લઈ જશે અને અયોધ્યા તમને 1 વાગે અને 15 મિનિટે પહોંચાડશે। એટલે તમે એમ કહી શકો કે તમે દિલ્હીથી અયોધ્યા જવા માટે ફ્લાઇટમાં તમને લગભગ 1 કલાક અને 20 મિનિટ જેવું થશે। હવે અયોધ્યાથી દિલ્હી તમારે પાછા આવવું હોય તો ટિકિટ છે 3420 રૂપિયા અને દિલ્હીથી અયોધ્યા જવા માટે 3750 રૂપિયા। પણ આ ફ્લાઇટની ટિકિટોમાં એવું હોય છે કે જે જુદા જુદા સમયે બદલાય છે। તમે એકદમ ઇમરજન્સીમાં જાઓ તો એ ભાડું વધી પણ જાય છે, પણ આ એક એવરેજ ભાડું છે। અમદાવાદથી અયોધ્યાની જે ફ્લાઇટ છે એ વીકમાં 3 દિવસ છે, મંગળ, ગુરુ અને શનિવારે ફ્લાઇટ ઉપડશે। ઇન્ડિગોની ફ્લાઇટ છે અને અમદાવાદથી સવારે 9 વાગે અને 10 મિનિટે ઉપડશે અને 11 વાગે તમને અયોધ્યા પહોંચાડશે અને ત્યાંથી રિટર્ન ફ્લાઇટ જે છે એ અયોધ્યાથી 11:30 વાગે ઉપડશે અને તમને અમદાવાદ 1 વાગે અને 40 મિનિટે મૂકી દેશે। હવે અયોધ્યાથી અમદાવાદનું જે ભાડું છે એ 4276 રૂપિયા છે અને અમદાવાદથી અયોધ્યાનું ભાડું 7199 રૂપિયા છે। તમને આગળ કીધું તેમ કે ફ્લાઇટના ભાડાની અંદર ફેરફાર થઈ શકે છે। હવે તમને મુંબઈથી સપોઝ જવું છે તો મુંબઈથી ડેઇલી ફ્લાઇટ છે અને ઇન્ડિગોની જે એક ફ્લાઇટ છે એ મુંબઈથી બપોરે 12:30 વાગે ઉપડે છે અને અયોધ્યા 2 વાગે ને 45 મિનિટે તમને પહોંચાડી દે।
અને અયોધ્યાથી પાછું રિટર્ન થવા માટે 3:15 બપોરે ત્યાં ફ્લાઇટ છે અને મુંબઈ તમને સાંજે 5:40 પહોંચાડી દેશે. મુંબઈથી પણ 4,000 થી 6,000 રૂપિયાનું એવરેજ ભાડું છે. તમારે બાય રોડ જવું હોય તો સપોઝ સુરતથી તમને જવું છે તો 1,384 કિલોમીટર સુરતથી અયોધ્યાનું અંતર છે. તો દર્શક મિત્રો, તમે આ જુદી જુદી રીતના અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચી શકો છો. આવી અનેક વાતો સાથે મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.